માં અમારી વિદાય છે એટલે મમ્મી લઈ આવ્યા છે ગાંઠિયા મમ્મી આજથી અમારે અઠવાડિયાની વિદાય છે ઓલા આજ પાછું ઓલા દેવું ને જેવું થાય અમે બીયા જાવ પછી દેવું સાંજે ખબર પડશે કે લે બેન તો ગયા એ તરત જ એમ કે બીજું ક્યાં ગઈ બીજું બેન ઘરે પૂગી ગયા અત્યારે જો મસ્ત આજે ફઈનો છેલ્લો દિવસ ને મારો છેલ્લો દિવસ ફઈ વડોદરા ને અમે અમારા સાસરીએ પછી પાછા અમે તો આવી જાવ પણ ફઈ નહીં આવે તો ધક્કો થાય સાચી વાત આઘું થાય હો એમ તો અત્યારે જો મસ્ત ભાખરી અહીંયા મરચા ને એ બધું કઢી અને સ્પેશિયલી ગાંઠિયા આમ જોઈએ તો મારા સ્પેશિયલ મને બનેલા ગાંઠિયા કરતા ફાફડા વધારે ભાવે તો ગાંઠિયામાં મમ્મી નો મજા આવે એની કરતા ફાફડામાં મજા આવે ચાલો અત્યારે જો કામ બામ ઘરનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને છેલ્લે હવે ગાંઠિયાનો નાસ્તો ચાલુ થાય છે તો આવી જ જાઓ બધા નાસ્તો કરો મમ્મીના રિવ્યુ માટે હેલો દી પાર્સલ મળી ગયું છે અને અથાણું બહુ ટેસ્ટી છે બધાને બહુ જ ભાવ્યું થેન્ક યુ ત્યાર પછી તમારા પાપડ પહોંચી ગયા છે બહુ જ સરસ છે થેન્ક યુ પાપડમાં તો કાંઈ નહીં કહેવું પડે ત્યાર પછી આમને આપણો ભરેલા શાકનો મસાલો પહોંચી ગયો છે મુંબઈ પાર્સલ મળી ગયું છે પેકિંગ ખૂબ સરસ છે મને એમ હતું કે વરસાદમાં બોક્સ ભીનું થઈ જશે પણ સરસ રીતે મળી ગયું થેન્ક યુ તમ તારે ડોન્ટ વરી બધું બહુ સરસ મળી જશે તમને અને વાવ કેટલો મસ્ત ભગવાનને ભોગ લગાવ્યો છે આપણો એકાદશીના દિવસે જ માંડવી પાક આવ્યો ભગવાનને પણ પ્રસાદ ધર્યો અને એકદમ મેં જેમ કીધું એ પ્રમાણે શુદ્ધ જ છે તમે એકાદશીમાં કંઈ ફરાળ રહ્યા હોય તો માંડવી પાક ને ખજૂર પાક બંને ખાઈ શકશો અમારો હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે હેપીલી થઈ છે અને એક અનધર ટર્ન એક અનધર સરપ્રાઈઝ તરફ આપણે જઈ રહ્યા છીએ જો કે ગઈકાલના બ્લોગમાં તમે બધા એન્ટ્રી તો જોઈ જ લીધી હશે પણ અત્યારે ફિલહાલ વિશાલ આવી ગયા છે ઘરે અરે વિશાલ રાતે લાઈટ વહી ગઈ હતી 4 વાગ્યાની તો હું બીજું 4 વાગ્યાના જાગતા હતા તે પછી તો લાઈટ આવી ગઈ હતી પણ બીજું હુવે નહીં નો મને હુવાય તે પાટ જ મેરા કરી નકરા તે માં દીકરી બે 7 વાગે સુતા નહીં બેડ ઉપર અમે અંદર તે એવું છે તો અત્યારે આપણે મિની વેકેશન કરવા પાછું જાય છે કારણ કે દીદી કહેતા હતા ને કે હું આવી એટલે કે તું આવજે કે 5-6 દી રોકાવ આપણને મજા આવે હારે રહીએ એમ તો મેં કીધું અત્યારે ફ્રી છીએ કઈ કામ નથી લગન બગન બધું પતી ગયું છે હા અરે લીધા સ્પેશિયલ મને ખબર છે ને મેં કીધું એટલે જ મને કાલ આવું ને મને લગાડી જ દેજો મેં કીધું પાકું ન ખાટું સ્પેશિયલ હા દર વખતે અહીંયા આવે ને એટલે આપે છે તો જો અત્યારે જો દ્વિજા બેન નો સામાન રેડી થાય છે ના ખોયું હતું ને ઓલા ઘરે પડ્યું રહ્યું હતું કાલ હું ત્યાં ગઈ હતી ને તો ત્યાં લેતી ગઈ હતી બસ હવે જો રેડી અભી તો જાના હે અભી फिर अभी आज तो भाई ड्राइव के लिए लेके जाओगे ना रोज 7 દિવસ તું રોકે ને 6-7 દિવસ જેટલા દિવસ હા એટલા દિવસ રોજ પાકું પ્રોમિસ તૂટવું ન જોઈએ દ્વિજા નો રે દ્વિજાને ભેગી લઈને જવાનું બાકી જવાનું ખરી દ્વિજાને ભેગી લઈને ન જવાનું તાર મેકેનો કેટલું લીવર દઈ દઉં છું ખબર ને ઓલો ક્લચ દેવાતો નથી ક્લચ છોડી દઉં અને ગેર પડે ને સીધું લીવર ઉપર પગ દઈ દેવાય છે મજા આવે એવું બધું છે તને આવડશે પછી તું જો હાથમાં નહીં રહી બેન આમ આંખ પલકારે કિલોમીટર કપાઈ ગયું તો એવું છે તો બીજું હજુ આરામમાં છે કારણ કે મોડી હુતી હતી તે અત્યારે મારા ગઈકાલ સુધીના બધા પાર્સલ પેક થઈ ગયા છે અને તમારા બહુ બધાના ઓર્ડર ઇન્ક્વાયરી છે બધાને જલ્દી આન્સર મળી જશે હમણાં બપોરે ફ્રી થાવ એટલે અને ઓર્ડર બુકિંગ તો ચાલુ જ છે એટલે જે લોકો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો તો વિશાલ ચલો નીકળીએ ઘર તરફ ચલો તો મમતા નાની દક્ષા નાની વળાવા આવે છે અને પછી હાંજે મમ્મી વળાવા આવશે મમતા ભાઈને ઉઠી જાય ને મોટું અરે તો રેતું નથી દડે મદીકો કે મોજમાં નથી હજી વાર લાગે એમ તો કલાક જેવું હોય જાય અમારે સેટિંગ આવતા હોય મહિનાની થાય ને પછી કઈક દાંત કાઢે બિચારી હા કોઈ ડાય છે દાંત કાઢે સારું હાલો હવે મળીએ પાછા વેલા આવજો ટાટા ખરીદી કરશું પછી પાછી ખરીદી કારણ કે અમારે થોડી ઘણી ખરીદી છે બાકી રહી ગઈ છે જોવા કરવાનું બધું સારું હાલો મળીએ જય શ્રી કૃષ્ણ સારું હાલો દીકુ હવે આપણે જઈ જાઓ હા દીકુ ફાઇનલી અત્યારે જઈએ છીએ સાસરીએ અને સાસરીએ જાઉં ને એટલે મને રોવું નથી આવતું મને રોવું એટલે આવે છે કે હિયાને બહુ ઓલું થાય છે રોવા મળી મને ખબર નહોતી રોવાનું થોડું એટલે હમણાં કહેતી હતી કે એને
દેવાંગ મામાને યાદ આવશે એમ કારણ કે હિયા મને ગટુડાને બહુ હાચવે છે, બહુ એટલે બહુ એમ કે એટલે કદાચ હું તમને બધાને લાગતું હોય ને કે આ છોકરી એટલી ફ્રી કેમ રહી શકે છે, તો સ્પેશિયલી થેન્ક્સ હિયાને જાય છે એ કે રોજ ઇવનિંગમાં આવી જાય ડેઈલી અને મને કહે કે તારે ને વિશાલને જ્યાં જાવ અહીંયા જવાય કે તારી છોકરીને કે હું હાચવી લઈશ એમ. એટલે ગમે ત્યારે હું એટલું વ્લોગિંગ કરી શકું છું બધું એના થકી એમ કે ભાઈ ઈ છે ને તો આમ બહુ આપણે એમ ફ્રી રહે વિશાલ. હા, સાચી વાત છે. તેવું છે તમે જો ઢબુ ઢળી ગયું ઢળી ગયું છે આમાં. એને ફોરવ્હીલમાં મજા આવે છે એટલે વાંધો નથી આવતો. સિરિયસલી બહુ એ વસ્તુ છે. એન્જોય કરે છે. તો હાલો હવે નીકળીએ સાસરિયા. ન્યાની જર્ની હવે તમને નવી બધાને બતાવ. દુઃખ મને સાસરિયા જાવ છે એનું નથી એટલે એ કોઈ પાસે કહેતા નહીં કારણ કે તમારે મારા વિશાલા રહેવું બહુ ગમે તો લોકોને ખ્યાલ આવી જ જાય ને. એટલે જ ને. તો હવે જઈએ અને અમારી જર્ની છે બધાને આગળ આગળ છે 11 ને થાય છે આપણા બ્લોગની શરૂઆત અને જાઓ તમે ઓફિસે અને અમાર ખબર નહીં હું લઈને આવ્યા છે ન્યાય લાઈટ નથી ને અહીંયા લાઈટ નથી હમણાં થોડી વારમાં આવી જાય ને રોડે કામકાજ ચાલુ. ઓકે તો વાંધો નહીં. અને અત્યારે જો અમારે બધા એમાં બીજું મળવા આવી ગયા છે કારણ કે અત્યારે લાઈટ નથી એટલે એને મજા આવશે અહીંયા બહાર બધાને જોયા કરશે મન ફરક છે પાછું એટલે પાછું હું કરશે આખો દિવસ એમ જ કરે કા બધું. હા હાથ મોઢામાં ન ખાય છે ચૂસે છે જો તો ઈ દોને પાછો નાખી લે તમે એમ કરશો વાંધો નહીં તમને રાત કઈ વાંધો નહીં ભલે નાખી આ તો મારા આમ કઈ વસ્તુ ન થડતી ત્યાં સુધી હાલે તો અત્યારે જો વાગી ગયા છે 11 પપ્પા ગયા છે મારી વાડી પપ્પાને જ ખબર જ નથી પપ્પાને ખબર છે કે નથી ખબર હે વિશાલ પપ્પાને કહીને આવ્યા છે કે નહોતા આવ્યા પપ્પાને નથી ખબર તો આવી ગઈ. નહીં? હવે તો એને ખ્યાલ આવી ગયો ને કે બપોર થઈ ગઈ એટલે આવી જ ગઈ. ઠીક છે એમ તો ખબર બી ના આવવાની છે વાડી આટો મારવા ગયા છે. ઓકે હમણાં આવશે થોડીક વારમાં. અને માં આજ 11 છે ને મેં તો સવારે ફાફડી ખાધી મસ્ત એને ખબર ન હોય ને પાછી તો વણેલા ગાંઠિયા ખાવા કે ફાફડી મેં કીધું મને ફાફડા ભાવે છે તો મેં કીધું ફાફડા આજ ખાઈ ગરમ ગરમ લઈએ. ગરમ ગરમ ફાફડા અને મરચાં ને કઢી ને ચા ને. તો અહીંયા આવે તો બટેટાની સુગંધ આવે તો મમ્મી કહે કે ઓલું હું કાંઈક કરવાનું વાત ફરાળી રોટલી આવી બનાવી પડે. હા તો મેં કીધું આજ તો 11 છે મેં કીધું હું તો રહી નથી ને આજ નથી રહી ખબર નહીં નકર તો ઈ રહી જ છે એટલે હું રહું છું ભેગી ભેગી તો આજ તો હવારે ફાફડા આવ્યા હતા એટલે મને તો વેમે નથી જતો 11 છે એવો ભૂલી જાય છે. તે અત્યારે જો 11 માં મેનુમાં ઓલમોસ્ટ થોડું થઈ ગયું છે તમે ઓફિસે પતાવો કામ ચલ लाइट नहीं सॉरी कि हम बार बार भूल जाते हैं कि लाइट नहीं है हमारे घर पर भाई वेपर जलीए से सवारे दूध गरम થઈ ગયું છે આમાંથી ઓબ્વિયસલી બટેકાની સ્મેલ આવે છે એટલે બટેકાનું શાક બનીને થઈ ગયું તૈયાર ખલેલા દૂધ અને અહીંયા ખલેલા અને આમાં દૂધ ને બધું છે તો હાલો હવે ફરાળી રોટલી કરવાની છે સિમ્પલી ફરાળી રોટલી કરી નાખીએ અને આપણે તો હાલશે નોરિયા હોય તો એકાદશી હાલશે જ હવે એટલે હા જો થેન્ક યુ સારું હાલો જમણ થાય એટલે ફોન કરશું રેડી ફાઇનલી બટેકાનું શાક થઈ ગયું છે રેડી મરચાં તળાઈ ગયા છે અને સિમ્પલી આપણા માટે તળેલી રોટલી જેમ આપણે બનાવીએ છીએ ફરાળી લોટની એ જ અને અહીંયા મકાઈનો રોટલો મમ્મી કે આપણો સાદો રોટલો મકાઈ નો નાખ્યો છે ભાઈ રોટ મકાઈ ઝાર બાજુ ત્રણ મકાઈ ઝાર બાજરી ત્રણેય ટાઢું એમ એ રીતે તો અત્યારે જો અને પચવામાં સહેલો અને આમેય સહેલો બધી રીતે તો અત્યારે જો આપણી માટે આપણે સિમ્પલી તળેલા પરોઠા અમારે ત્રણે તળેલું હાલે મમ્મીને દૂધ ફ્રૂટ વાળી 11 છે એટલે એની હાટું ન કરે આમે એની હાટું મેં કરતા નથી 11 નું થેપલું બહુ ઓછું હોય એની માટે અમારે 3 માટે ખાસ કરવાનું હોય કારણ કે વિશાલ ને પપ્પાને પેટ ન ભરાય એટલે અમારે 3 માટે જો લોટી મુકાઈ ગઈ છે ચાલો આપણે તલ પૂરા થઈ ગયા મમ્મી એમાં ઓર ઢેફો પાછો ઉઠી જાય મારે હુતી છે કે ઉઠી ગઈ હુઈ ગઈ છે અને મમ્મી એને હિચકાવજો હવે એટલે હુતી રહે તલ નાખવાને રહી ગયા મેં આમાં જોયું ને તો તલ નો મળ્યા ક્યાંય મેં પૂરા થઈ ગયા છે ઠીક કઈ ને હવે નેક્સ્ટ ટાઈમ પાછા તલવાળા કરશો ચાલો હવે ઇન્ડક્શન માંડવું તો ગેસ સિવાય કઈ ઈલાજ નથી તો ગેસે ફટાફટ પરોઠા કરી લઈએ અને મમ્મી હિચકાવે બીજાને નકર બેન પાસે ઉઠી જાય તો નહીં ખાવા દે મને મોટર ચાલુ હતી ને હા તો એ હુઈ ગઈ એની રીતે તો
તે હવે પવન આવે છે ને સારું છે બહાર ઘોડ્યું રાખ્યું તે અંદર રાખ્યું હોત તો તમારે પાછું બહાર કાઢવું પડે સારું હાલો અને હશે ને પરોઠા શાક ઘાલી જાય કે ગળપણ એમાં પાછા વાડીએ ગયા છે વાડીએ તો ઈ આમ આટો મારવા જ ગયા છે ઠીક. પણ ઓલી કોને ખબર હે કીધું એ. પૂછી જવું ને ફોન કરીને પણ તો પરોઠા ઈ કરી કહે નાખી. તો ઈ કહે જ ખાવું છે એમ. હવે એનું તમારે હર 11 માં પપ્પાનું અમારે ફિક્સ જ હોય કાક ને કાક એને ગળપણ જોઈએ શીરો કે ગમે એ બનાવવાનું એના હાટું બનાવવાનું અમારે કાંઈ એવું લાગે ને તો રાજગરો કરીને શીરો કરી નાખો હમણાં ચાલો અત્યારે જો રોટલો ની થઈ ગયું તો પેલા રોટલી કરી નાખીએ પછી આવે પછી ખબર હવે શું કરીએ ફાઇનલી અમારા પરોઠા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ અને નવી વહુની નવી રસોઈની જેમ પાછું આજે રાજગરાનો શીરો બનાવવાનો છે એટલે પહેલાં તો ઘીમાં મસ્ત રાજગરો પહેલાં ઘીમાં ગેસે શેકી લઈએ મહેમાન એવા તમે વાડી હતા તઈ અને અમારી બેન થી ઉઠી હોત ગયા દાદા આવ્યા દાદા ને આવવાના અવાજથી ઉઠી હોત ગઈ ભાઈ તું દાદા ઘરે આવી છો ઓહો ત્યારે દાદા કઈ ને ખુશી થઈ જાય ને ખુશી કેમ ખુશી જો આ ફટાફટ બેન દાદ કાઢે કેમ દીકો તમે આવ્યા ને થેલી હું લાવ્યા હા હવે મારી દાદા મારાનો ભાગ લાવ્યા એમ હજી તો કાંઈ આવે નહીં દીકો હજી વાર છે હા સાચી વાત છે ત્યાં પપ્પા ચીપડા ને બધું આવશે દાંતે ને આવશે ને ધીમે ધીમા ત્યાં બધું બેન ને આવી જાહે તે અત્યારે પપ્પા જો વાડીએથી જઈને આવ્યા હમણાં કઈ છે નહીં ને વાડીએ કાંઈ છે ને પવન છે પવન છે ને પપ્પા છે પવનને તડકો દેવાનો છે પવન ને તડકો આજે સારો તડકો છે હો તડકો બહુ ઉનાળાનો તડકો એનો તડકો તો પવન એટલો પવન એટલો છે અને આ જો અમારી શીરાની તૈયારીઓ થાય છે પાણી ગરમ થઈ ગયું છે અને અહીંયા આપણો રાજગરો શેકાઈ ગયો છે તો હવે એની અંદર પાણી નાખીને પછી આપણે ખાંડ નાખી ફાઇનલી આપણો રાજગરાનો શીરો બને છે ખાંડે નખાઈ ગઈ છે ગરમ પાણી એડ થઈ ગયું છે હવે થોડી વાર હલાવીએ એટલે એકદમ મસ્ત શીરો બનીને થઈ જાય કમ્પ્લીટ ફાઇનલી 11 બપોરા થઈ ગયા છે આપણા કમ્પ્લીટ ઓબ્વિયસલી બધાનું ફેવરિટ બટેકાનું શાક પરોઠા દહીં નહોતું બનાવો તોય ઘીમાં લથપથતો મસ્ત રાજગરાનો શીરો અને મરચા દાલ ભગવાનને થાળ ધરી લઈએ ત્યાં આમ જો હો વરના થાય હજી તો સંભાળીએ જ છીએ ત્યાં અમારી ગાડીનો ટર્ન વેળો ચાલો ભગવાનને ધરીને પછી મસ્ત એકી સાથે બધા બપોરા કરી લઈએ મસ્ત ચાલુ છે અમારા બપોરા અમારા ત્રણેયના વિશાલને દહીં ને શાક બે મિક્સ કરી દે પછી પૂરું હમણાં ધરાઈ રહેવાના છે શીરો પીનો મસ્ત હે થોડો ભાગે છે મોઢામાં વાગે છે હે પપ્પા હે મમ્મી વિશાલ કે શીરો મોઢામાં વાગે છે કેમ એમ કાચો રહ્યો થોડો મમ્મી શું ખબર હોય એટલે ને હું પૂછું છું મમ્મીનો રિવ્યુ લઉં છું કે વાગતો હોય એટલે કેમ વાગતો હોય એમ ટેસ્ટમાં બરોબર છે પણ કાચો ઓલામાં જિંદગી ને ઓસરી ગયો છે કિસાનો ઓછો અચ્છા ઓકે કિસાનો ઓછો બાકી રેડી છે આમ જો મત ઝીણો ઓય ઢીંગલા તું હોઈ જાય ને ત્યાંથી દાંત કાઢતી આયલા જમાવી આય તાબે જોસ્તી હાલો માર દીકો જમાવી આવો હાલો હા ઈ ત્રણેય જમી લીધું છે ને આપણે ત્રણેય બાકી હતી જાણે તો અવાજ અંદરથી આવતો હોય. હા એટલે એ આ મમ્મીને દૂધ ફ્રૂટ એમ એટલે ઈ તો એવું હરખું કચર બચર હાલતું હોય ખલેલું ને મમ્મી ને ખલેલું અને જો અત્યારે બધા મસ્ત જમવા બેસી ગયા છે તો આવી જ જાઓ બધા બપોરા કરવા છે 5:45 ને અમાર દ્વિજો ને ડેડી દ્વિજો વાતો ને વડા હા બીજું ઈ તમને કાક કેય છે વિશાલ શું કહેશો તું હે જો ઓઠામાં કરીને કાક કેય છે બિચારી બોલવાની કોશિશ કરે છે પણ કઈ બોલાતું નથી ફોદો મંદિરે દર્શન કરવા જાવું છે ને મારા વાલાને અત્યારે મંદિરે જવાનું છે વિશાલ મમ્મીને અત્યારે સભા છે આજે 11 છે એટલે મમ્મી કહે કે તમે આવો ને 4 વ્હીલ લઈને તો દીદીને દર્શન થઈ જાય મારે કેટલા ટાઈમથી નથી થયા મારે દ્વિજાને તમારે એટલે બધાને દર્શન કરીને પછી આપણે 4 વ્હીલમાં બધા હારે વી આવ્યા પાછા ઘરે તો પછી અરે ઈ વિશાલ એક બાજુ રાત્રે લાઇટ વહી ગઈ હતી મેં નહોતું કીધું મારી ઘરે અને હું રાતની જાગતી હતી 3-3:30 વાગ્યાની સવાર 7 વાગે સૂતી તો 8 વાગે મારે ઉઠવાનું થયું તે અત્યારે બપોરે એવી હું સૂઈ ગઈ હતી ઘેનમાં તે મને આ રોવે છે એ સંભળાય પણ એને ઊભું થવાની મારામાં ઓલી નહીં આમ તેવડ નહીં
કે અહીંયા ઘોડિયું પડ્યું હતું ને તે ઘોડિયામાંથી એને લઈ નહોતી હકતી હું એવું કરે, પણ મેં કીધું આ રોવે છે ને એ બીજું હે અને નકરું બસ ઈ જ મને મગજમાં કે એક બાજુમાં પપ્પાનો ફોન આવ્યો તો એટલું તો માંડ કહેવાનું કે હું હુતી છું. અને આ બધું જાગવાનું થયું હોય ને જાગવાનું થયું તો હોય ને એટલે ઊંઘ આવે. અને આ બધું બંધ થઈ ગયું ને તો મને એમ કે બહાર ધોધમાર વરસાદ પડે છે અને વિશાલ મને આજે એમ કહે કે બાય 4 વ્હીલ નથી શીખવાની. મેં કહ્યું 4 થી નથી શીખવાડતા એટલે મેં કીધું જેટલી બહુ આવડી રસ જાગ્યો four wheel શીખવાનો તો કાં? શીખવી તો પડે જ ને. પછી મજા આવે શાકવાની? હા મને બહુ ગમે કેવો છે, રહ્યો તારો કે? બહુ સરસ. અને કારણ કે આમ આમ તમે જે શીખવાડી પ્રમાણે આવડી ગઈ આમ થોડી ઘણી એટલે નથી વાંધો આવે એમ તો એવું છે. તો અત્યારે જો મારો બીજો દીકો રમે છે. બીજો દીકો હુઈ જાય કે શું થાય 4:30 વાગ્યાનો જાગે છે. 5:30 થયા કલાક થઈ હજી 6:30 લગી જાગે ને પછી હુઈ જાહે એ તો આપણે આવી જશું. એટલે જ ને. આંગળી કેવી પકડી લે તો અરે વિશાલ હવે પકડતા શીખી ગઈ છે એવું બધું એને બહુ ફાવી ગયું છે. એ બીજું ન્યા બધી ખબર થઈ છે મારી દીજુને હા હો ન્યા ઘર ખાલી ખાલી થઈ ખાલી ખાલી થઈ ગયું નકર બીજા હોય એટલે હોય જ બધું. હા હું મને તો આજ રીતે ખબર તો મને તો નકરી હિયાની જ યાદ આવે. લે લે તો ફોન કરો ને યાને બોલાવો. હિયાને ફોન કરીએ આપણે કે ઈ ક્યાં છે. એને કીધું હું એક વારી કે સરપ્રાઈઝ દેવા આવી છે કે હિયાને અરે દ્વિજાને તો જો આપણે ફોન કરીએ કે ઈ શું કરે છે. અત્યારથી હું તો એ નગર મને ફોન કરે વળી કે તું શું કરસ. ખુદો હલો શું થયું? દ્વિજા તને સંભારે હા 6 વાગે આવું. પણ અમે અહીંયા નથી ને. તો ક્યાં અહીંયા? હા અરે હા કા તો પછી જોવા બસ ને તો આવ્યો એ ભાઈ ભાઈ તો કઈ આમંત્રણ નથી આપતું તમને. હું તો અઘરું છું અહીંયા લખી. ન્યા આવું તો અઘરું છે હો અઘરું ભાઈ. કેમ છે હું રોજ ની આવું છું. હું મારી કઈ ગાડી નથી ને ફોર વ્હીલ. હું ગાડી નાની ગાડી લઈને જ આવું છું. ફોર વ્હીલ ની શું જરૂર પડે? આવીશ પછી આવજે ફ્રી એને કીધું છે એક દી સરપ્રાઈઝ આપીશ ને હમ તો બસ. તો અત્યારે જો બીજું મસ્ત રેડી થઈ ગઈ છે, આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને હવે જાય મસ્ત દર્શન કરવા મંદિરે. દર્શન કરીએ અને બધાને દર્શન કરાવીએ. અરે ગરમી જામાં થાય. તપેલું છે એટલે તેને વાહે લીધી કારણ કે પાછળના ભાગમાં છે ને એકદમ છાંયો રહે. ટર્ન વળશે ને તો અહીંયા છે ને મારા ખોળામાં ને બધે તડકો આવે છે તો ત્યારે જો મસ્ત દર્શન કરવા જાય જ કારણ કે બેનું કે દોસ્તને રમાડવી છે. હવે તો એની મોટી થઈ ગઈ. ઓલું મંદિરે પહેલી વાર લઈ ગયા હતા ને દર્શન કરાવવા ને હા નાની એવી જ હતી. આપણે 2 વાર લઈ ગયા. 2 વાર લઈ ગયા, ત્રીજી વાર જઈ છે હવે તો મસ્ત દર્શન કરાવે બેનોને તો મજા આવી જાહે. મજા આવી ગઈ છે મંદિરે દર્શન કરવા. આજે એકાદશીના દર્શન થયા છે અને અત્યારે પ્રસાદીનો હાર આપણી દ્વિજાને પહેરાવે છે. લાડવા તો ઘણા ખાધા છે મમ્મીએ, પણ દેખાણા નથી. જય સ્વામિનારાયણ. નીચે પડી બેન ભગત થાજો ભગત. એ હા અરે વાહ ચાંદલા મસાલા મારા કંચનબા જેવી જ લાગે એ બેન મોટા કરો જરા કઈ છે. હા અરે વાહ વિશાલ જેવી થાય. વિશાલ વિશાલ જેવી થાય. જો ભગવાનનો પ્રસાદીનો હાર હવે આપણે બીજાને પહેરાવશે. હાલો જીરું ઊભી થાય. જીરું મારા હાથ કંકુ વાળો છે. ભાઈ અરે વાહ એ મરવાલો.
હવે નીચે ખોવાઈ જ ગયું હોય બધું આમ ગોતતા જોઈએ તો મસ્ત પ્રસાદનો હારે પહેરાવાઈ ગયો, દર્શન થઈ ગયા, દર્શન દીજાને કરાવી દીધા. પેલા વિશાલ કડવું કડિયા તો કીધી ને, તો કડવું કડિયા તો જેવી સ્મેલ આવી મને, એટલે મેં વિશાલને બોલ્યું, મેં કીધું અહીંયા કડવી કણજી છે. મેં તો બહાર આવીને જ કીધું, મેં તો કણજી છે ક્યાંક. હા યાર, આપણે ઘરની બહાર હતી ને એટલે ખબર છે. ઓકે, ઝાડવું છે કણજી નામ છે એનું. ટૂંકમાં જીવાતું કેવું ન થાય કઈ એવું હોય. એનું ઝાડવું છે, લીમડો કેમ હોય એમ કણજી છે. પણ સુગંધ તો જો કેવી કડવી આવે છે. હા, તો કે જો કાર ચાલુ છે ને અત્યારે મારો ડ્રાઇવિંગ શીખવાનો સમય સ્ટાર્ટ થઈ ગયો છે. બીજું બેન સુઈ ગયા છે, હવે સુર આવીને આવ્યા તો સુતી જ કઈ ને ખબર મને. ચલો ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાઓ. ચલો. હા, ડ્રાઈવર થોડા કાચા પડે છે. કેમ? આ શીખવાડો વાળા જો વિશાલ મને એટલે ના પાડે છે. આ બધા કે હે ને સૂટે સૂટ આવતા હોય, પણ એમાં એવું છે વિશાલ તમે મને હે ને થોડોક વિશાલ મને ટર્ન મારતા શીખવાડ્યું છે, પણ હજી થોડો ખરખો ટર્ન મારતા શીખવાડજે આપણે. પણ ઉતાવળ બહુ કરે શીખવામાં પાછું બધું. ઓલો કેરિયાનાગસ વાળો રોડ છે ને વિશાલ, ત્યાં ઓલો ખબર તમે મને રિવર્સ ને બધું શીખવાડ્યું હતું, એવું તમે મને બધું શીખવાડજો ને. હમણાં અહીંયા શીખવાડું, ચાલો આગળ. ઓકે. હેલો પાયલ, હેલો. શું બનાવો? મસ્ત સાબુદાણાની ખીચડી. એટલી બધી. અરે પણ એમાં ઈ બધાનો વાગ છે. એમાં તમારે મારે ને પપ્પાને આપણે ત્રણને ખાવાનું હોત ને તો આટલી જોત જ એમ. કારણ કે મમ્મી દૂધ ફ્રૂટ ઉપર તો દીદીને કાંઈ ફરાળ છે નહીં, એટલે એણે એનું બટેકા પૌવા કરીને ખાઈ લીધા. તો મને શું હતું, હા મેં ક્યાં મૂક્યા મેં એને પૌવા ખાવા તારે એમ? હા, મેં કીધું મારે હે ને પૌવા ખાવા હતા થોડાક, કારણ કે આજે મેં ફાફડા ખાઈ લીધા હતા. પણ મેં કીધું હવે કરતા વધારે મજા આવે ગરમ તો, ગરમ. અને મેં કીધું પછી વિશાલ મેં કીધું આ પપ્પા કે મારી કે ખીચડી નથી ખાવી સાબુદાણાની, તો વિશાલ કે હું થોડી ખાઈ. તો મેં કીધું તું થોડી ખાવ તો આટલી બધી મારે દેવી કોને? તે વઘાર વગર ટમેટા વગર વઘાર જ ને તો હચોડી નો ભાવત મને. તો એક ટમેટો નાખું તો થોડીક તો ખાઈ લઉં, અને ટેસ્ટમાં બહુ મસ્ત મજા આવે. પણ હવે આવતી વખતે છે ને પપ્પાને સાબુદાણા નથી ભાવતી ને, તો હવે બટેકાની જ બનાવશું સૂકી ભાજી. એટલે ખાઈ તો ખરી. તો અત્યારે જો મસ્ત સૂકી ભાજી થઈ ગઈ છે. બીજાને મસ્ત રમાડે જ મમ્મી બેન. મમ્મી દીદી એમને રમાડે, એમનું જમવાનું થઈ પપ્પા ગયું. ટેરેસ ઉપર છે. ઓકે, પવન કેવો આવતો હોય બહુ છે. મસ્ત. દ્વિજાને ત્યાં લઈને ગયો હતો ને. હે હા, તો અત્યારે હાલો હવે આપણે બે જમી લઈએ મસ્ત.